હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવીશું ઉપવાસ માટે એકદમ ટેસ્ટી ચટપટું ફરાળી મિસળ, જે તમે આનાથી પહેલાં ક્યારેય આ રીતે તો બનાવીને નહીં જ ખાધું હોય. એકવાર જો આ સાબુદાણાનું ફરાળી મિસળ તમે ખાલી ચાખી જ લેશો તો તમે ઉપવાસ વગર પણ વારંવાર આ મિસળ બનાવશો, એની હું ગેરંટી આપું છું. ઉપવાસમાં જો તમે એકની એક સાબુદાણાની ખીચડી ખાઈ કંટાળ્યા હોય તો એકવાર ચોક્કસથી આ મિસળની રેસિપી ટ્રાય કરજો. ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચલો એકદમ નવી જ રીતે આ ફરાળી મિસળ કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ. તો સૌથી પહેલાં એક પેનમાં બસ 1 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરવાનું છે. તેલ ગરમ થાય એટલે 1 ટેબલ સ્પૂન એમાં કાચા સિંગદાણા ઉમેરીશું અને મીડિયમ ફ્લેમ ઉપર આ સિંગદાણા સરસ લાલ થાય ત્યાં સુધી સાંતળી લેવાના છે. સિંગદાણા સતરાઈ જાય પછી આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું ઉમેરીશું. 20 થી 25 મીઠા લીમડાના પાન ઉમેરીશું. સાથે જ 1 ટેબલ સ્પૂન આપણે તાજા વાટેલા આદુ મરચાં ઉમેરવાના છે અને બરાબર ધીમા તાપે 30 થી 40 સેકન્ડ આપણે આદુ મરચાંને સાંતળી લઈશું. આદુ મરચાં સંતળાય એટલે આપણે એમાં એક મીડિયમ સાઇઝનો બાફેલો બટાકો ઉમેરીશું. અડધીથી પોણી ચમચી એમાં સિંધવ મીઠું ઉમેરવાનું છે અને 1 થી 2 મિનિટ આપણે બટાકાને ધીમા તાપે સાંતળી લઈએ. 1-2 મિનિટ પછી એમાં આપણે 2 કપ જેટલા પલાળેલા સાબુદાણા ઉમેરીશું. 3/4 કપ એટલે કે પોણા કપ કાચા સાબુદાણાને ધોઈને સાબુદાણા ડૂબે એટલું પાણી ઉમેરી 4 થી 5 કલાક મેં પલાળી રાખ્યા હતા. તો પોણો કપમાંથી અત્યારે 2 કપ જેટલા આપણને પલળી ગયેલા સાબુદાણા મળ્યા છે. હવે એમાં 1 ટેબલ સ્પૂન આપણે લીંબુનો રસ ઉમેરીશું. 1 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું. થોડું આમાં સાબુદાણાના ભાગનું મેં સિંધવ મીઠું પણ ઉમેર્યું છે. હવે બધું જ બરાબર મિક્સ કરી લઈશું. આ ખીચડીની અંદર તેલ એકદમ વધારે નથી ઉમેરવાનું, નહીં તો ખીચડી તમારી ઓઇલી બનશે. હવે એમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીને આપણે પહેલાં તો જે રીતની સાબુદાણાની ખીચડી બનાવીએ એ જ રીતની ખીચડી તૈયાર કરવાની છે. બસ આમાં ફરક એટલો જ છે કે આપણે આમાં સિંગદાણાનો જે ભૂકો આવે એ નથી ઉમેર્યો. તો સાબુદાણા સરસ આ રીતના ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે 5 થી 6 મિનિટ આ ખીચડીને વચ્ચે વચ્ચે હલાવતા રહીને ચડવા દીધી છે. તો તમે જોઈ શકો છો સરસ ટ્રાન્સપરન્ટ કલર આવી ગયો છે. પહેલાં સફેદ કલરના હતા સાબુદાણા, તો આપણી આ ખીચડી તૈયાર થઈ ગઈ છે. તો છેલ્લે ગેસ બંધ કરી ફરીથી આમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા અને દાડમના દાણા ઉમેરી દઈએ. હવે આપણે મિસળ બનાવવા માટે એક મોટા મિક્સર જારમાં 1/3 કપ જેટલું તાજું કોપરું ઉમેર્યું છે. 15 થી 17 ટુકડા છે કોપરાના. 3 ટેબલ સ્પૂન એમાં શેકેલા સિંગદાણા ઉમેરીશું. સિંગદાણાને ધીમા તાપે શેકીને ઠંડા કરી છોતરા કાઢી લીધા છે. અડધો કપ જેટલું એકદમ ખાટું હોય એવું દહીં લેવાનું છે. 1 ચમચી એમાં આપણે તીખું લાલ મરચું ઉમેરીશું. જો ઉપવાસમાં તમે લાલ મરચું ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય. 1 ચમચી એમાં સિંધવ મીઠું ઉમેરીશું. 1 કપ જેટલું 250 ml જેટલું એમાં પાણી ઉમેરીશું અને બધું જ આપણે સરસ પીસી લેવાનું છે. અહીંયા જે કોપરું છે એનું મેં બ્રાઉન સ્કીન આવે એ નથી હટાવી, તમે ચાહો તો હટાવી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ પતલું આપણે અત્યારે આ રીતનું મિશ્રણ તૈયાર કર્યું છે. આપણે પછી જેમ જેમ એને ઉકાળીશું એમ એની કચાશ પણ નીકળી જશે અને મિશ્રણ પણ ગાઢું થશે. તો હવે ગેસ ઉપર એક પેનમાં 1 ચમચી આપણે તેલ ઉમેરીશું. 5 ચમચી જેટલું આપણે તેલ ગરમ થાય એટલે જીરું ઉમેરી દેવાનું છે. 1 ચમચી તાજા વાટેલા આદુ મરચાં ઉમેરીશું અને આ આદુ મરચાંને 30 થી 40 સેકન્ડ ધીમા તાપે સાંતળી લેવાના છે. આદુ મરચાં સરસ સંતળાય એટલે આપણે જે અત્યારે મિશ્રણ બનાવ્યું હતું એ આમાં એડ કરી દઈશું અને હવે આ મિશ્રણને આપણે 4 થી 5 મિનિટ માટે ઉકાળવાનું છે, જેથી એ ગાઢું પણ થઈ જાય અને એમાં જે કચાશ હોય એ પણ નીકળી જાય. તો વચ્ચે વચ્ચે આ મિશ્રણની અંદર ઉભરો પણ આવતો રહેશે આ રીતનો. તો ઉભરો આવે તો પણ એને આપણે આ રીતે હલાવતું રહેવાનું છે અને મીડિયમ તાપે 4-5 મિનિટ એને ઉકાળવાનું છે. તો ટોટલ અહીંયા 4 થી 5 મિનિટ મેં આ મિશ્રણને ઉકાળ્યું છે. હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને એની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલા લીલા ધાણા ઉમેરીશું. આ મિશ્રણ આપણે એકદમ ગાઢું પણ નથી કરવાનું, થોડું મીડિયમ પતલું જ રાખીશું. હવે ફાઇનલી આપણે મિસળ બનાવીશું. તો એના માટે એક પ્લેટમાં આપણે જે સાબુદાણાની ખીચડી બનાવી હતી પહેલાં એ સર્વ કરીશું. હવે ઉપરથી આપણે ખજૂરની મીઠી ચટણી ઉમેરીશું. આ ફક્ત ખજૂરની જ ચટણી મેં બનાવી છે, આની અંદર આંબલી નથી, એટલે દહીં તમારે એકદમ ખાટું જ લેવાનું છે. ખજૂરને ધોઈને બાફીને સિંધવ મીઠું અને લાલ મરચું ઉમેરી મિક્સરમાં પીસીને મેં આ રીતની મીઠી ચટણી તૈયાર કરી છે. હવે ઉપર જે ગ્રેવી બનાવી હતી એ 3 થી 4 લીડલ ભરીને આ રીતના એડ કરીશું. એકદમ યુનિક ટેસ્ટની આ રેસીપી બને છે. તમે ખાશો તો ખાતા રહી જશો, એની ગેરંટી છે. થોડા આ રીતે દાડમના દાણા અને થોડો ઉપરથી ફરાળી ચેવડો ઉમેરી દઈશું. ફરાળી ચેવડાથી આ મિસળમાં સરસ ક્રન્ચીનેસ પણ આવે છે. થોડા લીલા ધાણા ઉમેરી દઈશું તો આપણું આ ફરાળી મિસળ રેડી થઈ ગયું છે.
રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત તમને